રાણાભાઈ દાના મેરિયા. કારણ મારવાનું તો પહેલા એનું ઘરનું કકાસ, અને બીજા નંબરમાં આજથી અમારી વર્ષોની પહેલા જે ખેડે ખાતેદાર જે જમીન છે, જે આના મમ્મી છે, એનું કોઈ ભાઈ કે મા બાપ કે કોઈ છે નહીં. હવે એ લોકોને જમીન પચાવી પાડવા આ કાવતરો રચી મારી દીકરીને મારવી, અવારનવાર તકલીફો કરાવી, અને તમામ એને જે કુટુંબ પરિવારો છે, આનું ઘરનું માણસ શિક્ષક છે, પણ શિક્ષક શેના કારણે કે કોઈ અકલનું છાંટો નથી. કારણ કે એ મજા આવે એના ઘરના જે કુટુંબો કે ને એટલો જ વર્તન કરે છે, બીજું નથી વર્તન કરતા. આ જમીનનો મામલો છે, અને હું હમણાં ગાંધીનગર જઈ આવ્યો છું, અને આપણે દૂધી પોલીસ સ્ટેશનમાં નિવેદન પણ દીધું છે, પણ હજી પોલીસ એમ કહે છે કે તમે ત્યાં આપણે કોર્ટમાં જાઓ, કોર્ટમાં દાવા દાખલ કર્યા છે. હજી સુધી એનો નિરાકરણ શું આવે કે આ મારવો, અને જો મારવામાં આવે છોકરીને તો આ કેસ છે ને ખેંચી લે. પણ જમીન અમારી 19.5 એકર આજથી 2012માં આ લોકોએ અમારે ગેરકાયદેસર ખોટા દસ્તાવેજો બનાવી અને કંપનીને વેચી નાખી. એ કંપની અત્યારે તમને હોય તો આપણે ધમડકા મોરગર કંપની છે, ત્યાં નંબરો બેસાડેલા છે, પણ અહીંયાના છે અધિકારીઓ શું મળેલા છે કંપની શું છે આજ દી સુધી કોઈ જાતનો ખુલાસો થતો નથી. અહીંયા કલેક્ટરમાં મેં અરજી નાખી તો કલેક્ટર સાહેબને હમણાં મળવા ગયો તો કે તમારો છે ને જવાબ આપશું. તેને આજ 15-20 થઈ ગયા, હજી સુધી અમને કોઈ જવાબ આ તરફથી આવતો નથી. નથી સરકાર તરફથી આવતો, નથી કોર્ટમાં જાય ન્યાય મળતો, નથી કલેક્ટરમાં જાય ન્યાય મળો. અમારે આ આવે છે ને અમારા પરિવારને આ લોકો માર ખાવાના, એ અમને આ માર ખાવાના હુજે છે. બાકી જમીન વિશે કે એ વિશે કે તમે જાણો તમારું કામ જાણે. આ પોલીસને કહીએ, અત્યારે દૂધી પોલીસમાં મારી છોકરીને સવારથી અમે બેઠા છીએ, હજી સુધી દૂધી પોલીસ નથી આવી. અને ગાંધીધામ એસપીને મેં ફોન કર્યો તો એસપી સાહેબ ફોન કાપી નાખે છે. આ શું હાલી રહ્યું ભાઈ? આ સરકારમાં આવો બધું છે કે ગરીબ માણસની સાંભળવી નહીં. કે એસપી સાહેબને ફોન કરો ગાંધીધામ તો એસપી સાહેબ ન ઉપાડે, પછી દૂધી પોલીસને ફોન કરો તો દૂધી પોલીસ વાળા આવે નહીં. તમને રજા પડી જાય તઈ અમે આવી, એટલે શું અમે માર ખાવા જ બેઠા છીએ? કોઈ રજા પડે એનો કોઈ મતલબ દૂધી પોલીસ શું કરે? ક્યાંની પણ પોલીસ હોય, ગમે તેવું હોય તો એને અહીંયા આવો તો પડે ને. આજ વિચાર કરો, સવાર તો અમે દૂધી ગયા હતા, દૂધીથી રિકવરી પાછા અહીંયા આવ્યા. હજી સુધી અમને કોઈ જાતનું દૂધી પોલીસથી કે અહીંયા કોઈ અમને જવાબ મળ્યો નથી. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.